બાળકો શરૂઆત કરીએ છીએ લેક્ચર નંબર 13. ધ્યાનથી પહેલા સમજતા જજો. 13 માં 10 દાખલા છે, તો 10 એ 10 દાખલા હું પોતે ગણાવીશ. જ્યાં મને લાગશે એક્સ્ટ્રા સમય હું તમને આપતો જઈશ. તમે એ રીતે દાખલામાં પોઝ કરીને લખતા જજો, જેથી તમને સમજવામાં સરળતા રહે. બાળકો હવે આપણે જઈશું કોમ્પ્યુટર સ્ક્રીન તરફ, જેની પર બધી ગણતરી કરતા જઈશું, કેમ કે 10 દાખલા બોર્ડ પર લખવા કરવા થોડાક કેલ્ક્યુલેશનમાં એમાં જરા કે ભૂલ થાય તો ફરી ગણવા પડે. એથી આપણે કોમ્પ્યુટર સ્ક્રીન પર જઈશું. તમારે કોઈ પણ વસ્તુ કહેવી હોય, તમારો સુઝાવ હોય તો કોમેન્ટ સેક્શનમાં જરૂરથી લખજો. બાળકો હવે સ્ટાર્ટ કરીએ સમ નંબર 3 નો પહેલો સમ. ચલો બાળકો, તો હવે સ્ટાર્ટ કરીએ છીએ. સમમાં ઇન્ફોર્મેશન કંઈક આપણને આ પ્રકારની આપી છે. a = 5, તમને કીધું છે d = 3, પછી આપ્યું છે an, તમે કહેશો કે સર આપ્યું છે 50, અને n = તમને આપવામાં આવ્યું છે ક્વેશ્ચન માર્ક, sn આપ્યું છે ક્વેશ્ચન માર્ક. તો સૌથી પહેલા તમારે કઈ ફોર્મ્યુલા યુઝ કરવી જોઈએ બાળકો? આની અંદર હવે સરને બોર્ડ નથી એટલે આની અંદર બધું સર લખશે, તો આની અંદર an ની ફોર્મ્યુલા તમને ક્લિયર હોવી જોઈએ, n - 1d. sn ની ફોર્મ્યુલા 2 હોવી જોઈએ. તો તમે કહેશો કે સર બહુ સિમ્પલ છે, પહેલી તમે લખાયેલી 1/2 2a પ્લસ n - 1d, અને છેલ્લી છે sn = 1/2 a પ્લસ l. બાળકો આ યાદ રાખજો, આ દર વખતે જરૂર પડશે એટલે આની આપણે તમારે ઉપયોગ ધ્યાન રાખવાનું છે. તો પહેલી સમની અંદર તમે જોશો તો sn પણ નથી, આની અંદર બીજી ફોર્મ sn પણ નથી અને n પણ નથી, એટલે પહેલી વાળી તો યુઝ ના થાય. છેલ્લી વાળી ફોર્મ્યુલા શાંતિથી વિચારીએ તો એની અંદર શું નથી? તો તમે કહેશો કે સર n નથી, sn નથી, એટલે આપણને યુઝ થાય. એટલે કમ્પલસરી મારે ફર્સ્ટ ફોર્મ્યુલા યુઝ કરવાની છે. તો તમે કહેશો કે સર શરૂઆત કરીએ, an = a પ્લસ n - 1d. તો તમે કહેશો કે સર an જે આપવામાં આવ્યો છે એ આની અંદર શું કીધું છે? તો an આની અંદર જે સમમાં છે એ આપણે લખતા જઈએ. તો સૌથી પહેલા તમે કહેશો કે સર અહીંયા લખો 50, a લખીશું 5, n મને નથી ખબર, આપણને d ખબર છે 3. તો સૌથી પહેલા જઈએ 50 - 5 એટલે આવશે 3, અહીંયા લખી કાઢ્યું n - 1. તમે કહેજો કે સર તમે ખાલી આ 3 ને આગળ લખ્યું છે, એનાથી કોઈ બહુ ફરક પડશે નહીં. 45/3 એટલે n - 1, એટલે અહીંયા આવશે કેટલા? તો અહીંયા આવશે બાળકો 15, 15 તરી 45. પછી તમે કહેશો +1 સર એટલે થઈ જશે 16n. કેટલા થઈ જશે બાળકો? 16n. આ તમે કહેશો કે સર એક સ્ટેપ પત્યું, હવે તમારે જે કરવાનું છે આની અંદર sn કરવાનું છે. તો sn ની ફોર્મ્યુલા શું છે? n/2 2a પ્લસ n - 1d. હવે તમે કહેશો કે સર આની અંદર આ કરવા કરતા બીજી વાપરીએ તો ચલો બાળકો બીજી પણ વપરાય, તો આપણે બીજી વાળી જ વાપરીએ. તો આની અંદર કહીશું n/2 a પ્લસ l. તો તમે કહેશો કે સર જો શરૂઆત કરીએ તો સૌથી પહેલા n કેટલા છે બાળકો? તો તમે કહેશો કે સર 16/2. એ આપણને ખબર છે કેટલો બાળકો? 5 છે, આપણને અહીંયા લખ્યું છે 5. અને l કેટલું છે બાળકો? તમે કહેશો l એટલે an અને l બંને સરખા છે, તો અહીંયા લખીશું 50 કહેવાય. તો તમે કહેશો કે સર અહીંયા લખેલા તમે 5 અને અહીંયા 50, એટલે તમે ટોટલ કરશો તો બાળકો કેટલું થઈ જશે? અહીંયા 8, અહીંયા 55. 55 × 8 કરશો બાળકો, જે થશે તમારું 440. આપણો માંગેલો ક્વેશ્ચન તમને મળી ગયો બાળકો. તો હવે હું એક ક્વેશ્ચન તમને આપું છું, એ તમારે લખવાનું છે. a આપ્યો છે 10, d આપ્યો છે 5, પછી તમે કહેશો an આપ્યું છે બાળકો 100, તો તમારે n શોધવાનો છે અને sn શોધવાનો છે. આ તમારે ક્વેશ્ચન 1 નો પોઈન્ટ છે. તમારે કોમેન્ટ સેક્શનમાં એનો આન્સર આપવાનો છે બાળકો. તો એ ખાસ આપજો. એના પછી આગળ જઈએ, પોઝ કરીને આટલું લખવું હોય તો બાળકો લખી કાઢો, પછી આપણે આગળ જઈએ. ચલો બાળકો, તો હવે સમ લઈએ, સમ નંબર 2. તો સમ નંબર 2 માં શું ઇન્ફોર્મેશન છે? તો તમે કહેશો કે સર a = 7 આપ્યું છે. પછી તમે કહેશો a13 દાખલામાં આપ્યું છે 35. પછી એની અંદર d આપ્યો છે ક્વેશ્ચન માર્ક. પછી તમે કહેશો કે સર s13 આપેલો. તો બાળકો જો સૌથી પહેલા સ્ટાર્ટ કરીએ તો આપણને જો બીજા સમમાં આટલી ઇન્ફોર્મેશન આપી છે. તો આની અંદર હવે આપણે જોઈએ કઈ ફોર્મ્યુલા યુઝ કરીશું, શું કરીશું. તો તમે કહેશો કે સર જો આપણને a માટેની ફોર્મ્યુલા માટે a આપેલો છે, an આપેલો છે. તમે કહેશો કે સર આની અંદર જે આપેલો છે n પણ આપેલો છે, તો d આપણે એની મદદથી શોધી શકાય. તો સૌથી પહેલા સ્ટાર્ટ કરશો, an = a પ્લસ n - 1d. તમે કહેશો કે સર an જે છે એ 35 છે, a છે 7, n જે લેશો એ 13 લેશો. કેટલા લેશો? 13 - 1, 13 - 1,
અને ડી કેટલો છે બાળકો, તો ડી ની જગ્યાએ ડી આવશે. સૌથી પહેલા શરૂઆત કરીએ 35 - 7, અહીંયા આવશે 12 ડી. આમાંથી 35 માંથી 7 જશે બાળકો, તો તમે કહેશો કે સર 28 આવશે. કેટલા આવશે બાળકો, 28 ભાગ્યા 12 કરશો એટલે તમે છેદ ઉડાડશો એટલે ડી નો આન્સર આવી જશે 7 અને અહીંયા 3. આ ડી નો ફાઇનલ આન્સર આવી જશે. ડી નો આન્સર આવતાની સાથે જ તમે કહેશો કે સર હવે આપણે જે ફોર્મ્યુલા યુઝ કરી શકીએ એસએન ની કરી શકીએ 1/2 a પ્લસ એલ. તો તમે કહેશો કે સર આની અંદર જો 1/2 આપણને આપેલો છે, 1/2 એટલે n ની વાત ચાલે છે, તો આની અંદર તમે કહેશો કે સર અહીંયા 13 ની વાત ચાલે છે, તો 13/2 એ આપેલા છે 7 અને એલ જે આપેલા છે તમે કહેશો કે સર આપણામાં આવશે 35. તો અહીંયા આપણે લખીશું 35. તો હવે આની અંદર આગળ જઈએ તો આની અંદર આપણે સોલ્વ કરીશું, તો તમે કહેશો કે સર આની અંદર 13/12 ના 12 જ રાખો અને અહીંયા કેટલા થઈ જશે બાળકો, 42 થશે. તો 42 ના આનાથી ભાગશો એટલે થઈ જશે 21. સોલ્વ કરશો એટલે 273 આવશે આપણો ફાઇનલ S13 નો આન્સર અને ડી નો આન્સર જે આપણી જોડે માંગવામાં આવેલું બાળકો એ આપણે બંને શોધી કાઢ્યું. ધ્યાન રાખજો આ પોઈન્ટ બહુ જ સરળ હતો. હવે તમે કહેશો કે સર આનો પ્રેક્ટિસનો સમ આપશો. આ બાળકો આપણે બધાના પ્રેક્ટિસ સમ એના ને એના જેવા જ આપીશું એટલે ખાસ તમે કરજો. તો એ આપ્યો છે અહીંયા 14, એ 26 આપેલો છે તમને 70, ડી ક્વેશ્ચન માર્ક અને એસ 26 ક્વેશ્ચન માર્ક. બાળકો સેમ ક્વેશ્ચન જેવો જ છે, સેમ સ્ટેપ થી કરવાનું છે. કરશો લખશો તો તમને ઈઝી રહેશે. આ 2 નંબરનો સમ છે તો 2 માં પણ આપીશું એટલે ખાસ કોમેન્ટ સેક્શનમાં તમારો આન્સર આપજો જેથી અમને તમારો ફીડબેક ખબર પડે કે તમને કેટલે સુધી ખબર પડી. બાળકો હવે જઈશું ત્રીજા સમ તરફ આગળ. તો ઇન્ફોર્મેશન કંઈક આપી છે આપણને આ પ્રકારે આપી છે, a12 તમને આપ્યું છે 37. પછી તમે કહેશો કે સર આપ્યું છે d 3, એ ક્વેશ્ચન માર્ક અને તમે કહેશો કે સર S12 પણ ક્વેશ્ચન માર્ક. હવે તમે કહેશો કે સર શરૂઆત કરીએ સૌથી પહેલા તો પેલી ફોર્મ્યુલાને પાછી અહીંયા લખી કાઢીએ આપણે બાળકો. તો લખતાની સાથે જ તમારે કંઈક આ પ્રકારે બનશે. ચલો બાળકો, તો આની અંદર થોડુંક દર વખતે કપાઈ જાય છે પણ કંઈ વાંધો નહીં બાળકો, તમને ફોર્મ્યુલા ક્લિયર છે એટલે મને બહુ વાંધો છે નહીં. તો સમની અંદર સ્ટાર્ટ કરીએ તો આપણે A12 આપ્યો છે, ડી આપ્યો છે, એ શોધવાનું છે. તો તમે કહેશો કે સર એઝ યુઝ્યુઅલ તમારે ફોર્મ્યુલા પહેલા તો વાપરવી તો ફિક્સ જ છે, કઈ વપરાશે તો તમે કહેશો કે સર an is equal to a plus n minus 1d. તો તમે કહેશો કે સર એ જે આપેલો છે એ દાખલામાં છે નહીં તો એ તો એની જગ્યાએ એ જ રહેશે. તમે કહેશો કે સર અહીંયા an ની જગ્યાએ તમે યુઝ કેટલા કરશો તો લખશો 37, n ની જગ્યાએ તમે લખશો બાળકો 12. કેટલા 12 - 1 અને d કેટલા છે તો 3. તો સૌથી પહેલા 37 અહીંયા લખીશું a 11 × 3 લખાશે 11 × 3 તો અહીંયા આવશે 37 a અને આવશે 33. તો સૌથી પહેલા સ્ટાર્ટ કરીએ બાળકો. તો અહીંયા આપણે લખતા જઈએ તો અહીંયા તમે કહેશો 37 - 33 is equal to a. તો a is equal to 4a થશે. જેવું 4a થશે એટલે તમે કહેશો કે સર હવે આપણે આગળ જઈ શકીએ અને ફોર્મ્યુલા નવી વાપરી શકીએ. તમે કહેશો કે સર Sn is equal to 1/2 a plus l. તો અહીંયા 1/2 એટલે અહીંયા લખીશું સૌથી પહેલા n જે લખાશે 12/2, એ લખાશે હમણાં શોધ્યું એ 4 અને l જે છે દાખલામાં બાળકો એ તમે યુઝ કરશો એટલે તમે કહેશો કે સર અહીંયા આપ્યું છે 37 જેનો આપણે ઉપયોગ કરીને લખીશું. તો બાળકો હવે શરૂઆત કરીએ તો અહીંયાથી કટ કરશો તો 6 થઈ જશે અને તમે કહેશો કે સર 6 અને અહીંયા થઈ જશે 41. તો કરશો એટલે ગુણાકાર કરશો એટલે 246 ફાઇનલ આન્સર આવશે. તો બાળકો આ થયો આપણો ત્રીજો સમ. HW વાળો ત્રીજો સમ તમે લખશો તો આની અંદર a is equal to 10 લખીશું, a10 is equal to આપેલા છે આપણને 50, d જે આપેલા છે એ આપણને 2, a શોધવાનો છે બાળકો ક્વેશ્ચન માર્ક અને b શોધવાનો છે, b ના કહેવાય તમે કહેશો કે સર S12 શોધવાનો છે ક્વેશ્ચન માર્ક. S12 ની જગ્યાએ બાળકો આ વખતે બદલી કાઢીએ 20 શોધવાનો છે એવું રાખીએ. ક્લિયર બાળકો? આટલું તમે જાતે એકવાર ક્વેશ્ચન નો આન્સર આપો જેથી તમને ક્લિયર થાય. બાળકો હવે સ્ટાર્ટ કરીએ છીએ તો આપેલું છે આપણને a3 is equal to કેટલા આપ્યા છે 15. પછી તમે કહેશો કે સર a10 આપેલા છે આપણને કેટલા તો તમે કહેશો 125. પછી આપેલું છે d ક્વેશ્ચન માર્ક અને જે આપ્યું છે a10 ક્વેશ્ચન માર્ક. આટલું આપણને આપેલું છે. તો સૌથી પહેલા તમે કહેશો કે સર a3 ની આપણને ફોર્મ્યુલાનો યુઝ કરીને an ની ફોર્મ્યુલા યુઝ કરી શકીએ. an is equal to a plus n minus 1d.
જ્યાં આપણે an ની જગ્યાએ તમે વેલ્યુ શું પુટ કરશો બાળકો? તો તમે કહેશો કે સર સૌથી પહેલા અહીંયા લખીશું 15, એ નથી આપ્યો. પછી તમે કહેશો કે સર હવે શું કરીશું? તો તમે કહેશો કે સર આપણને આપ્યું છે 3 - 1 અને d ની જગ્યાએ તો d જ રહેશે બાળકો. તો 15. તો આમાં તો બાળકો તમે જોશો તો તમે કહેશો કે સર આની અંદર તો આગળ જવાયું છે નહીં, પણ આમાં કોઈ બીજો ઓપ્શન જ નથી, એટલે અહીંયા લખાશે 2d અને આ ક્વેશ્ચન 1 લખાઈ જશે. સેમ વે હવે આગળ જશે ક્વેશ્ચન 1 ઇન ધ સેન્સ તમારે એમ કહેવાનું છે તો તમે કહેશો કે સમીકરણ 1 નામ આપી દો. સેમ વે તમે કહેશો કે સર આના પછી આગળ જઈશું અને આપણે લખીશું Sn is equal to 1/2 2a plus n minus 1 d. તો આની અંદર સૌથી પહેલા આપણે n કેટલા લઈશું બાળકો? તો તમે કહેશો કે સર S10 આપ્યું છે. કેટલો આપ્યો છે બાળકો? S10 આપ્યો છે 125. તો આની અંદર આપણે લખીશું 10/2. a નો તો આપણને ખબર નથી એટલે 2a રાખીશું, અહીંયા 9d રાખીશું. સોલ્વ કરીએ બાળકો તો હજુ આની અંદર આગળ જઈ શકે એવું છે. તો તમે કહેશો કે સર આની અંદર પહેલા તો 5 લખી કાઢીએ. હવે તમે કહેશો કે સર એના પછીના સ્ટેપમાં આપણે લખી શકીએ 125/5 is equal to 2a plus 9d. 2a plus 9d એટલે તમે કહેશો કે સર આને આપી દો સમીકરણ, હજુ એક સ્ટેપ લખીને પછી આપવું પડશે. તો તમે કહેશો કે સર આની અંદર લખશો 25 is equal to 2a plus 9d. આને સમીકરણ 2 નામ આપી દઈશું. હવે લખીએ સમીકરણ 2 માંથી 1 બાદ કરતા. સમીકરણ 2 માંથી 1 બાદ કરતા તો તમે કહેશો કે સર સમીકરણ 2 માંથી 1 બાદ કરતા એટલે કે લોપની રીતનો આપણે ઉપયોગ કરીએ છીએ બાળકો. લોપની રીત ધ્યાન રાખજો બાળકો. તો સૌથી પહેલા તમે સમીકરણ 2 લખી કાઢ્યું, એ પહેલા પણ સમીકરણ 2 ને આપણે સરખાવવું પડશે. તો તમે કહેશો કે સર સમીકરણ 2 ની જગ્યાએ અહીંયા 3 લખવું પડશે. કેમ? તો હવે સમજાવું છું. આની અંદરનો હાઇલાઇટ કરું તો આની અંદર 2a છે, આની અંદર a છે. તો તમે કહેશો કે સર શરૂઆત કરીએ તો સમીકરણ 2 ને 2 વડે ગુણવું પડશે. અહીંયા એક લખી કાઢીએ સમીકરણ 2 ને 2 વડે ગુણતા તો તમે કહેશો 15a plus 2d એને ગુણ્યા 2 કરીએ તો અહીંયા થશે 30. અહીંયા તમે કહેશો કે સર 2a લખો અને અહીંયા 4d લખો. બાળકો જેવું આ લખશો એટલે લખશો સમીકરણ 2 માંથી 1 બાદ કરતા. સમીકરણ 2 માંથી 1 બાદ કરતા તો સૌથી પહેલા આની અંદર લખી કાઢીએ 30 is equal to 2a plus 4d અને અહીંયા લખીએ 15a. અહીંયા હવે લખાશે નવું સમીકરણ 3 જે આવ્યું છે બાળકો. અહીંયા લખવાનું છે સમીકરણ 2 માંથી 3 બાદ કરતા. તો હવે પરફેક્ટ ડાયલોગ લખી રહ્યા છે. તો આની અંદર આપણે લખીએ તો પહેલું લખી કાઢ્યું સમીકરણ 3 લખી કાઢ્યું. તો સમીકરણ 2 પહેલા લખવું પડશે. સમીકરણ 2 ક્યાં છાપવું? તો અહીંયા લખી કાઢીએ 25 is equal to 2a plus 9d. તો આની અંદરથી આગળ જઈએ તો એમાંથી માઇનસ માઇનસ અને માઇનસ. તો આની અંદરથી આગળ જઈએ બાળકો 30 માંથી 25 માઇનસ થશે તો -5 આવશે. આ 2a કટ થઈ જશે અને અહીંયા કેટલા આવશે બાળકો? 5d આવશે. જેવો 5d આવશે એટલે તમે કહેશો કે સર આની અંદર આગળ જઈએ તો અહીંયા આવશે 5/5 એટલે આવશે -1d આવી જશે. જો -1d આવશે એટલે સમીકરણ 1 માં d is equal to -1 મૂકતા. તો -1 મૂકો એટલે અહીંયા તમે લખશો 15a 2 અને આ d ની જગ્યાએ બાળકો આ રહ્યું સમીકરણ 1 ને અહીંયાથી મૂકું છું. અહીંયા કહેશો -1 તો 15a તો અહીંયા આવશે -2. 15 plus 2 is equal to a. 17 is equal to a. તો 17 plus a આની અંદર લખશો એટલે આની અંદર તમે જોશો તો સૌથી પહેલા તમારો આન્સર 17a નો પણ આવી ગયો. જેવું આવતાની સાથે હવે તમે કહેશો a અને d બંને સર આવી ગયા. તો તમને શોધવાનું શું કીધું હતું? a10 શોધવાનું કીધું હતું બાળકો. તો આપણે હવે a10 નો ઉપયોગ કરીને લાવી દઈએ. a10 ક્વેશ્ચન માં કીધું હતું તો an is equal to a plus n minus 1d. તો સૌથી પહેલા તમે કહેશો કે સર a જે છે એ આપણામાં 17 છે, n છે 10 minus 1 અને d ની જગ્યાએ -1. તો આ 17 અહીંયા લખીશું 9 અને અહીંયા -1. 17 -9 એટલે તમે કહેશો કે સર આવશે 8. એટલે a10 નો ફાઇનલી આન્સર આવી ગયો બાળકો. તો હવે આપણે બીજો એક દાખલો તમને હોમવર્કમાં આપીએ છીએ. A5
લખો 20, પછી છે S 20 જે આવશે 100, અને એના પછી તમારે ડી નો ક્વેશ્ચન માર્ક શોધવાનો છે, અને પછી એના પછી શોધવાનું છે A 20 અને S 25 ક્વેશ્ચન માર્ક. આટલું તમારે શોધવાનું છે બાળકો. હવે ફિફ્થ સમ જોવાની શરૂઆત કરીએ. તો ફિફ્થ સમમાં તમે જોશો તો ઇન્ફોર્મેશન આપણને આપ્યું છે D ઇઝ ઇક્વલ ટુ 5, 9 મતલબ S9 ઇઝ ઇક્વલ ટુ 75, એ આપ્યું છે અને A9 આપ્યું છે. તો ક્વેશ્ચન માર્ક આપ્યું છે, આપણને બે વસ્તુ શોધવાની બાકી છે, એ શોધવાનું છે અને A9 શોધવાનો છે. હવે આ વખતે કઈ ફોર્મ્યુલા ઉપયોગ થાય તો તમે જોઈને જ કહેશો સર આ વાળી તો યુઝ નહીં થઈ શકે કેમ કે આપણી જોડે L નથી અને N પણ નથી, એટલે કંઈ પણ ના થાય. N છે સપોઝ, પણ આપણી જોડે A પણ નથી અને L પણ નથી, એટલે એ તો કામ થશે નહીં. આની અંદર ફોર્મ્યુલામાં તમે જોશો તો AN પણ યુઝ નહીં થાય કેમ કે AN તો શોધવાનું છે, અને તમે કહેશો કે સર તમારી જોડે બીજી કોઈ ઇન્ફોર્મેશન એ પણ નથી, એટલે કમ્પલસરી ફોર્મ્યુલા તમે વિચારતાની સાથે તમે કહેશો કે સર હવે વચ્ચેવાળી યુઝ થશે. તો SN ઇઝ ઇક્વલ ટુ N/2 લખીએ 2A પ્લસ N-1D. તો તમે કહેશો કે સર આટલો પોઈન્ટ ક્લિયર થતાની સાથે આપણે હવે લખવું પડે S9 છે, એટલે સમ ઓફ 9 નંબર્સ, તો અહીંયા લખીશું 75. તમે કહેશો કે સર ક્યાંથી લાવ્યા? તો આ 75 અહીંથી લાવવામાં આવ્યા છે બાળકો. હવે તમે કહેશો કે સર અહીંયા લખીશું N/2 એટલે કે 9/2. 2 એ કેટલા લઈશું બાળકો? તો એ ખબર નથી. અહીંયા આપણે લખીશું કે 9 છે એટલે N ની જગ્યાએ લેવાશે 9 - 1, અહીંયા સ્ટેપ વધારે જ લખીશું એટલે લોચા ના વાગે, અને D માં લખીશું 5. તો બાળકો આગળ જઈએ તો 75 ગુણ્યા 2 ભાગ્યા 9, અહીંયા આવી જશે 2A, અહીંયા આવશે 8 અને અહીંયા આવશે 5. તમે કહેશો 8 × 5 = 45, 8 × 5 = 40 બાળકો. તો 8 × 5 = 40 જેવું કરશો એટલે સોલ્વ થશે. તો હવે તમે આગળ જઈ શકો. તો આની અંદરના સ્ટેપમાં હવે આપણે આગળ જઈએ તો હવે કરીશું બાળકો. આની અંદર જે રીતે 9 છે તો આને 3 થી ભાગીએ તો તમે કહેશો કે સર અહીંયા 3 થઈ જશે, અને આને 3 થી ભાગશો તો બાળકો 25 થઈ જશે. તો હવે તમે કહેશો કે સર અહીંયા જો 25 ગુણ્યા 2 ભાગ્યા 3, તમે કહેશો કે સર આ બેમાંથી કંઈ કોમન નીકળે? તો શાંતિથી વિચારીને જવાબ આપજો બાળકો, કેમ કે અહીંયાથી કોમન શું નીકળશે? 2 નીકળશે, A + 20. તમે કહેશો કે સર આ બે ને આપણે નીચે લઈ જઈએ તો 25 ગુણ્યા 2 ભાગ્યા 3 ગુણ્યા 2, તો આ 2 કટ થઈ જશે એટલે A + 20 આવશે. તો હવે બાળકો આગળ જઈએ તો તમે કહેશો કે સર હવે શું થઈ શકે? તો હવે તમે કહેશો કે સર આવું કંઈક કરી શકીએ આપણે. અહીંયા આપણે લખીએ છીએ 25/3 - 20 = A. આની અંદર શરૂઆત કરીએ તો આની અંદર આપણે લખીશું 3, તો અહીંયા લખીશું 60 અને અહીંયા લખીશું 25. તમે કહેશો કે સર આપણને વેલ્યુ મળવા તરફ જઈ રહી છે, 25 માંથી 60 લખીએ એટલે તમે કહેશો કે સર માઇનસમાં આન્સર આવશે 35/3, એટલે માઇનસમાં A આવી ગયો. એની સાથે તમે કહેશો કે સર હવે આપણી જોડે A છે, N છે અને આપણે 9 શોધવાનો છે. તમે કહેશો કે સર હવે આપણે વેલ્યુ પુટ કરી શકીએ અને આગળ લખી શકીએ. તમે કહેશો કે સર લખો AN = A + N-1D. તો AN તમે કહેશો કે બાળકો કેટલા છે? તો તમે કહેશો કે સર એ તો શોધવાના છે. તો તમે કહેશો એક તો સર તમે હમણાં શોધ્યા છે 35 ભાગ્યા, તમે કહેશો કે સર કેટલા લખીશું? 3 બાળકો. ક્યાંથી લાયા? કોઈને ડાઉટ નથી ને? અહીંથી લાયા. પછી તમે કહેશો કે સર 9 છે એટલે તમે કહેશો N-1. તો આની અંદર બાળકો 9 છે એટલે આની અંદર તમે કહેશો કે સર 9 - 1, અને D તમે કહેશો કે બાળકો કેટલા લાવશો? તો તમે કહેશો કે સર 5 ઉપર હમણાં જ આપણે લખ્યું. તમે કહેશો કે સર આ 35 છે, આ 3 છે, અને અહીંયા તમે લખશો 8 અને 5, એટલે તમે કહેશો કે પાછા 40. કેટલા કહેશો બાળકો? 40. 3 થી લસા લેશો એટલે અહીંયા 3, અહીંયા તમે કહેશો કે સર લસા લઈએ એટલે આની અંદર કેટલા થઈ જશે? તો અહીંયા 3 થી ગુણવા પડે, અહીંયા 3 થી ગુણવા પડે, નીચે 1 છે એટલે તમે કહેશો +120 અને -35 જેવું થશે 120 અને 35. તો તમે કહેશો કે સર 85/3, અને એ તમારો આન્સર આવી જશે A9 નો. A9 નો આન્સર કેટલો આવશે બાળકો? તો A9 નો આન્સર આવશે 85/3, અને એની સાથે તમારો 5મો સમ પૂરો થઈ જશે બાળકો. બહુ સિમ્પલ સ્ટેપ છે, શાંતિથી એક સ્ટેપ પહેલા શું કર્યું? SN ની ફોર્મ્યુલા યુઝ કરીને A શોધ્યું, એ શોધીને AN ની ફોર્મ્યુલા એપ્લાય કરીને આપણે A9 શોધી લીધું, એટલે કે 9મું પદ શોધી લીધું. હવે આપણે જઈશું દાખલા નંબર 6 તરફ. તો બાળકો હવે જો છઠ્ઠા દાખલાની ઇન્ફોર્મેશન કંઈક આ પ્રકારે આપી છે. 6 આપ્યો છે, જેની અંદર આપણે લખીશું. પહેલું તમે કહેશો કે સર આપણને આપ્યો છે A = 2, પછી તમે કહેશો કે સર D = 8,
પછી તમે કહેશો SN બાળકો લખીશું, SN કેટલો છે 90. પછી તમે કહેશો n ઇઝ ઇક્વલ ટુ ક્વેશ્ચન માર્ક અને an આપણને આપ્યો છે ક્વેશ્ચન માર્ક. હવે તમે કહેશો સર કઈ ફોર્મ્યુલા ક્યાં એપ્લાય કરવી જોઈએ? તો બહુ જ સિમ્પલ છે બાળકો, તમારે ખાલી ધ્યાન એટલું જ રાખવાનું છે કે આની અંદરનો પોઈન્ટ તમારે જે ખાસ જોવાનો છે. તો બાળકો જુઓ તો આની અંદર શરૂઆત કરીએ તો an ફાઇન્ડ આઉટ કરવાનો છે અને બીજો જે આપણને કીધું છે n ફાઇન્ડ આઉટ કરવાનો છે. તો સમની અંદર જો સૌથી પહેલા શરૂઆત કરીએ તો તમારી જોડે SN માટે SN છે, D પણ છે અને A પણ છે. તમે કહેશો સર બધી ઇન્ફોર્મેશન છે તમે યુઝ કરી શકો, તો SN ની ફોર્મ્યુલા લઈશું n/2 વચ્ચે વાળી ફોર્મ્યુલા યુઝ થશે બાળકો. તો તમે કહેશો સર 2a પ્લસ n-1 ઇન્ટુ d. તો તમે કહેશો સર SN છે 90, n કેટલા છે બાળકો? તો ક્વેશ્ચન માર્ક છે એ નથી આપણી જોડે, 2 છે અને એની જગ્યાએ પણ 2 છે. n કેટલા છે? તો એની અંદર આપણને પાછો કહેશો ક્વેશ્ચન માર્ક છે સર એ આપણી જોડે નથી અને d તમારી જોડે છે બાળકો. તો અહીંયા 8 આપણે લખી શકીએ. જેવું 8 લખતાની સાથે તમે કહેશો સર આગળ જઈ શકીએ આપણે. તો આની અંદર સૌથી પહેલું સ્ટેપ આપણે લઈશું 90 n/2. તો અહીંયા લખી કાઢીશું 4 અને અહીંયા લખીશું n-1 અને અહીંયા લઈશું તમે 8. તમે કહેશો સર આપણે 2 કોમન કાઢી લઈએ. હું કહીશ કેમ 2 કોમન કાઢીશું કે એનાથી આપણને ફાયદો એટલો થશે બાળકો કે નીચે પેલું ઉડાડી દેવાય, પરંતુ આપણે એ રીતે કોમન નહીં કાઢીએ, સ્ટેપ પેલું લઈએ એના કરતાં એક સ્ટેપ આગળ જઈએ આપણે તો વધારે ઈઝી પડશે. 90 લઈએ, n/2 લઈ લઈએ, અહીંયા 4 લઈ લઈએ, અહીંયા લખીશું 8 ને આની સાથે ગુણો તો 8n અને અહીંયા થઈ જશે અહીંયા પાછા 8 સાથે એક સાથે ગુણો એટલે -8 થશે. તમે કહેશો સર 90 n/2 આને સોલ્વ કરો એટલે -4 -4. તો તમે કહેશો 8n -4. હવે 2 કોમન કાઢો તો તમને ઈઝી પડે કે પેલું થોડુંક અઘરું પડે. તો તમે કહેશો 2 કોમન કાઢીએ તો સર અહીંયા થઈ જશે 4n -2. તો આ 2 અને આ 2 કટ થઈ જાય તો એની સાથે તમે કહેશો સર હવે વધશે અહીંયા 90n એટલે હવે n ને આની સાથે ગુણાકાર કરીએ તો તમે કહેશો સર 4n². પછી આગળ જઈએ n ને પાછું કરશો એટલે 2n થશે અને આગળ જઈએ તો સ્ટેપમાં 0 4n² -2n -90. હવે તમે કહેશો સર આમાં તો કઈ કોમન નીકળશે? તો તમે કહેશો કે હા સર નીકળે જ છે. જુઓ આની અંદર શાંતિથી 2 કોમન નીકળે છે. કેટલા નીકળે છે બાળકો? તો 2 કોમન નીકળશે. તો 2 કોમન કાઢો તો કંઈક આ રીતે 2 2n² અહીંયા n અને અહીંયા તમે કહેશો સર 45 આવશે. કેટલા આવશે? 45. તો અહીંયા 0/2 થઈ જશે એટલે 0 થઈ જશે. 2n² એટલે તમે કહેશો n અને આ જશે 45. તમે કહેશો સર 45 ગુણ્યા 2 કેમ કે અહીંયા 45 છે અને આ રહ્યો અહીંયા આપણો 2 એના ગુણાકાર કરો તો 90 આવશે. તો 90 ના એવા ભાગ પાડો, 90 ના એવા ભાગ પાડો બાળકો કે કેટલા આવે? તો તમે કહેશો સર 90 ના એવા ભાગ પાડો કે 1 આવે. તો તમે કહેશો સર આ તો સિમ્પલ છે. કેવી રીતે? તમે કહેશો સર 10 ગુણ્યા 9 10 ગુણ્યા 9 એમાં 10 માઇનસ ની સાઇન રાખીશું અને પ્લસ એ પેલા પોઝિટિવમાં રાખીશું એટલે આપણું કામ થઈ જશે. તમે કહેશો સર આમાંથી 2 કોમન, આમાંથી 2 કોમન, તો આમાં 0, આમાં 2n, તો આમાં n -5, અહીંયા આવશે 9 અને આમાંથી n -5. જે એઝ યુઝ્યુઅલ બંને બ્રેકેટ સેમ આવવા જોઈએ જે આપણે આવી રહ્યા છે. તમે કહેશો સર આનાથી આગળ જઈએ તો n -5 અને અહીંયા 2n + 9 એની સાથે તમારું આ કામ પૂરું થઈ જશે. તો કમ્પેર કરીએ આપણે n -5 = 0 અને 2n + 9 = 0. તો n = 5 અને આની અંદર લઈએ તો આની અંદર તમે કહેશો -9 અને n = -9/2. તમે કહેશો સર આ જે ઇન્ફોર્મેશન છે n ક્યારે પણ માઇનસમાં હોઈ શકે નહીં એટલે આપણે જે શોધવું હતું n એ આપણને મળી જશે. તો બાળકો સૌથી પહેલા તમે આટલે સુધી પોઝ કરીને અહીંયા n સુધી લખવું હોય તો લખી કાઢો, પછી આપણે આગળ જઈએ. તો હવે તમે કહેશો સર હવે આગળ શું કરવાનું છે? તો આગળ આપણને an શોધવાનો કીધો હતો તો આપણે a5 શોધવાનું છે. કેટલો? a5. તો an = a + n-1d. તો an તમે કહેશો સર કેટલા લખીશું? તો an છે સબ બાળકો આપણે શોધવાના છે. તો a ની જગ્યાએ તમે કહેશો સર આપણે કિંમત મૂકીએ તો કેટલા આવશે? 2. 5 માંથી 1 જાય બાળકો તો 4 થઈ જશે અને d ની જગ્યાએ તમે કહેશો સર 8 મૂકવાના છે. કેટલા? 8. તો તમે કહેશો સર અહીંયા 8 ચોક 32, 32 માં 2 ઉમેરો તો 34 આપણો ફાઇનલ આન્સર થશે. બાળકો આમાં હોમવર્ક નથી આપતો કેમ કે આ દાખલા પોતાનામાં જ સારા છે. આ દાખલો 2 વાર ગણજો બાળકો જેથી તમને આખી કેલ્ક્યુલેશન પાર્ટ ક્લિયર થઈ જાય. પોઝ કરો અને વ્યવસ્થિત લખી કાઢો. જો તમને આ વિડીયો ગમતી હોય તો લાઇક નું વચ્ચે બટન દબાવજો બાળકો જેથી અમને પ્રોત્સાહન મળે. બાળકો જો તો સૌથી પહેલા શરૂઆત કરીએ તો હવે 7મા સમની અંદર ઇન્ફોર્મેશન કંઈક આ પ્રકારે છે. a = 8,
તમે કહેશો કે સર an આપણને આપેલું છે કેટલું, તો 62 બાળકો. પછી આગળ જઈએ, sn આપણને આપેલું છે 210. તમે કહેશો કે સર n ક્વેશ્ચન માર્ક અને d પણ ક્વેશ્ચન માર્ક. તો કઈ ફોર્મ્યુલા યુઝ થાય બાળકો એ વિચારો. તો તમે શાંતિથી કહેશો કે સર an આપેલું છે ને એટલે હવે આપણે આ વાળી ફોર્મ્યુલા વિચારવી જોઈએ. તમે કહેશો કે સર એકવાર લખીએ, જો નહીં ફાવે ઇન ધ સેન્સ સેટ નહીં થાય તો આપણે બદલી કાઢીશું. તો તમે કહેશો sn ની જગ્યાએ 210 મૂકીશું. n આપણને ખબર છે ના, તમે કહેશો a ખબર છે 8, અને તમે કહેશો કે સર an પણ ખબર છે. an એટલે બીજું નામ છે, તમને l પણ કહેવાય. તમે કહેશો કે સર આપણી જોડે તો ઘણું બધું ખબર છે, તો હવે આપણે આગળ વધી શકીએ. તો અહીંયા તમે કહેશો કે સર આની અંદર જે આપણે લખવાનું છે એ સૌથી પહેલા સ્ટેપમાં અહીંયા લખ્યું 210, અહીંયા n ભાગ્યા 2, અહીંયા લખી કાઢીશું 70. તમે કહેશો કે સર 70 ને ભાગી કાઢીએ આપણે કેટલાથી, તો તમે કહેશો કે સર 70 ને 2 થી ભાગશો એટલે આવશે 35 n. એટલે હવે 210 ભાગ્યા 35, તો તમે કહેશો કે સર આવશે n = 6. n = 6 આવતાની સાથે તમે કહેશો કે સર આપણને આટલું n મળી ગયું. n મળતાની સાથે d શોધી શકાય. તો તમે કહેશો કે સર કેવી રીતે શોધીશું, તો an ની ફોર્મ્યુલા a + n - 1 અને આ d. તો an આપણને ખબર છે 62, a ખબર છે 8, n તમે શોધી કાઢ્યું 6 - 1 અને d જે છે હવે ક્વેશ્ચન માર્ક છે. તો અહીંયા 62 - 8 અહીંયા થઈ જશે 5d. તો તમે કહેશો કે સર 62 - 8 જે થશે 54 અને ભાગ્યા 5 આવશે. તો d ની જે વેલ્યુ આવશે 54 ભાગ્યા 5 એ આપણો ફાઇનલ આન્સર કહેવાય. બાળકો આના જેવો એક સમ આપું છું જે પ્રેક્ટિસ કરી શકશો. તો તમે કહેશો કે સર 10 an જે આપવામાં આવ્યો છે એ આપણને આપ્યો છે, તો લઈશું એની અંદર 92. sn જે આપણને આપવામાં આવ્યો છે એ છે 500, n ક્વેશ્ચન માર્ક છે અને d ક્વેશ્ચન માર્ક છે. તો આ જરૂરથી તમે આનો આન્સર આપજો. તો હવે આગળ જઈએ 8મા સમમાં. તો આપણને આપેલું છે an = 4, d આપ્યો છે 2 બાળકો, d આપ્યો છે 2, sn આપવામાં આવ્યો છે આપણને -14. પછી તમને કીધું છે n = ક્વેશ્ચન માર્ક અને a = પણ ક્વેશ્ચન માર્ક. બે વસ્તુમાં ક્વેશ્ચન માર્ક આપવામાં આવ્યો છે. તો સમની અંદર સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલા પોઈન્ટમાં તમે કહેશો કે સર હવે સ્ટાર્ટ કેવી રીતે કરીશું, તો બહુ સિમ્પલ છે. a n આપ્યો છે, sn પણ આપ્યો છે, શોધવાનો છે n. તો તમે કહેશો કે સર આપણે દર વખતે તો અહીંયા કરીએ છીએ તો એ જ ફોર્મ્યુલા યુઝ કરીએ, n/2 a + l. તો જો sn છે a છે, તમે કહેશો કે સર l છે. પછી તમે કહેશો કે સર d ની તો જરૂર નથી, તો આની અંદર a પણ નથી ને n પણ નથી, એટલે આપણું કામ થશે નહીં. તો હવે આપણે બીજી ફોર્મ્યુલા રીતે વિચારીએ. તો તમે કહેશો an ની વાપરીએ સર a + n - 1d. તો an કેટલા છે, તો આપણા થશે 4. a આનું થશે કેટલા, તો a આની અંદર થશે ક્વેશ્ચન માર્ક, a ની જગ્યાએ તો ક્વેશ્ચન માર્ક જ. n આપણને આપવામાં આવશે તો n - 1 અને d કેટલા થશે બાળકો, 2. કેટલા થશે બાળકો, d થશે 2. તમે કહેશો સર આની અંદર કયો આન્સર આપણો આવ્યો, પણ નથી જ આવ્યો બાળકો. પણ હવે શું થશે, આની અંદર પણ નથી આવતો તો sn માં, એટલે એનો મતલબ sn આપણો પહેલા હતો બ્રહ્માસ્ત્ર જેને આપણે યુઝ કરીને જોઈ લીધું પણ આપણું કામ થયું નહીં. હવે sn ને an ના બે સમીકરણો ઊભા થશે, જે સમીકરણનો ઉપયોગ કરીને આપણે દાખલો આગળ વધારી શકીશું. તો હવે આગળ જઈએ. તો તમે કહેશો કે સર આની અંદર એવું લખી કાઢીએ, પહેલા 4 = a પ્લસ અહીંયા 2n અહીંયા 2. હવે તમે કહેશો કે સર આને શું કરીશું, તો આને સૌથી પહેલા આપણે 4 ને પેલી બાજુ લઈ જઈએ તો 6 થઈ જશે. અહીંયા આપણે આગળ જઈએ તો અહીંયા આપણે એટલું લખી કાઢ્યું કે 2n અને અહીંયા a. આને સમીકરણ 1 આપી દો, અત્યારના અટકાવી દો કેમ કે આગળ તો કંઈ થાય એમ છે નહીં. આની અંદર a અને n નો દાખલો છે એટલે ધ્યાન રાખજો, આમાં લોજિક બહુ સરસ એપ્લાય થશે બાળકો. તો આટલું પતે એટલે તમે કહેશો કે સર હવે જે ફોર્મ્યુલા sn ની આપી છે એને આપણે વેલ્યુ પુટ કરીએ. તો sn ની આપણને ફોર્મ્યુલા શું આપી છે, sn = 1/2 તો અહીંયા લખીશું 2a + n - 1d. તો બાળકો સૌથી પહેલા તમે કહેશો n કેટલા છે બાળકો, તો તમે કહેશો કે સર n તો ખબર નથી, ક્વેશ્ચન માર્ક જ છે. sn કેટલા છે, તો -14. અહીંયા 2 ના 2 a છે, તમે કહેશો કે સર આપણને ખબર નથી, n ની જગ્યાએ તો n જ રહેશે, n - 1. અને d કેટલા છે, તો d આપણને કહીશું 2. ક્લિયર બાળકો, કેમ કે હવે આટલું આપણું થતાની સાથે તમે કહેશો કે સર હવે આગળ શું કરવાનું, તો જેટલું સાદું રૂપ અપાય એટલું આપણે આપવાનો ટ્રાય કરીશું. તો શરૂઆત કરીએ. તો અહીંયા -14 n/2, આ 2 ના 2 અને a ની જગ્યાએ બાળકો ધ્યાનથી સમજજો, આ a ની જગ્યાએ અહીંયા a ની જગ્યાએ વેલ્યુ પુટ કરી શકીએ આ વાળી,
તો તમે કહેશો કે સર ટ્રાય કરીએ આપણે, ચલો. તો સૌથી પહેલા આપણે અહીંયા લખીએ 6 - 2n, a ની જગ્યાએ લખવામાં આવ્યું. અહીંયા લખાશે 2 ને ગુણવાના છે, તો તમે લખશો 2n અને અહીંયા -2. જેવો આ પોઈન્ટ પૂરો થાય એટલે તમે કહેશો કે સર -14n/2 લખી કાઢીએ. અહીંયા કરશો એ 2 ને ગુણશો એટલે તમારે થશે 12. હવે 2 ને આની સાથે ગુણશો તો તમે કહેશો કે સર 4n થઈ જશે, +2n થશે, +2. તમે કહેશો કે સર જો આની અંદર શરૂઆત કરીએ તો તમે કહેશો કે સર આ 4n છે અને આ +2n છે, તો એની આ વિશે આપણે કંઈક ચર્ચા કરીએ આગળ. તમે કહેશો કે સર જો પહેલા -14 m ને m લખી કાઢો, n/2 લખી કાઢો, અને અહીંયા 12 માંથી 2 જાય તો તમે કહેશો કે સર 10 થાય અને -2n થાય. ક્લિયર બાળકો? તમે કહેશો કે સર આ 2 કોમન કાઢી લો એટલે પેલા 2 નો જીવ જાય આની અંદરથી, તો 2 કાઢવા માટે આપણે અહીંયા 5 અને પછી અહીંયા લખીશું n. તો હવે બાળકો અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે, એકવાર 2 કોમન નીકળી જાય પછી અહીંયા ખાલી n જ રહેશે, એટલે ધ્યાન રહે. તો હવે વધશે કેટલા? 14. અહીંયા લખાશે n, 5 - n, અને આની સાથે ગુણીશું n ને આની સાથે, તો અહીંયા લખાશે -14, અહીંયા લખાશે 5n, અહીંયા લખાશે n². બાળકો થોડું ગોઠવવાની શરૂઆત કરીએ તો તમે કહેશો કે સર n² ને પેલી બાજુ લઈ જાઓ એટલે પ્લસમાં થઈ જાય, અહીંયા 5n થશે ને અહીંયા 14 થઈ જશે. 14 ને એવા ભાગ પાડો કે તમે કહેશો કે સર કેટલા આવે, તો તમે કહેશો કે સર 5 આવે. તો 5 લાવવા માટે તો સિમ્પલ છે, 7 દુ 14, તો તમે કહેશો 7n + 2n - 14 = 0. તો હવે શરૂઆત કરીએ આગળના પોઈન્ટમાં. તમે કહેશો કે સર જો આની અંદરથી 2 માંથી કોમન, અહીંથી 2 માંથી કોમન, તો n કોમન કાઢી લો, n - 7, અને અહીંયાથી કોમન કાઢો 2, તો n - 7. તો બંનેમાં જો સરખું આવી ગયું તો n - 7 થઈ ગયું અને આ બાજુ થઈ ગયું n + 2 = 0. તો n = તમે કહેશો કે સર આપણે હમણાં જ વાત થયેલી n - 7 = 0 એટલે n = 7. n + 2 = 0 એટલે થઈ જશે n - 2. જેવું -2 થશે એટલે તમે કહેશો કે સર એ તો પોસિબલ નથી, અશક્ય છે. તો n નો આન્સર કેટલો આવશે? તો તમે કહેશો કે સર n નો આન્સર આવશે કેટલો બાળકો? તો તમે કહેશો કે સર n નો આન્સર આવશે 7. તો હવે તમારે એ પણ શોધવાનું છે. તમે કહેશો કે સર સમીકરણ 1 માં તમે લખેલું a = 6 - 2n, તો તમે કહેશો કે સર એની જગ્યાએ તો એ જ રાખો, પણ અહીંયા n ની જગ્યાએ 7 આવી જશે, તો a = 6 - 14. તો તમે કહેશો કે સર આન્સર આવશે -8. આપણો ફાઇનલ આન્સર આવી ગયો. બાળકો પહેલા આટલું પોઝ કરવું ને લખવું હોય તો લખી લો, પહેલા પોઝ કરો અને લખી કાઢો. બીજા સ્લોટમાં હું પોઝ કરવા માટે આગળ કરું છું, અહીંયા પોઝ કરીને લખી કાઢો. તો બાળકો આ દાખલો તમને ટોટલી ક્લિયર થઈ ગયો હશે. તો બાળકો હવે આગળ જઈએ છે સમ નંબર 9 તરફ. તો 9 તરફ આગળ જઈએ એટલે ઇન્ફોર્મેશનમાં છે a = 3, n = 8. તમે કહેશો કે સર Sn જે આપ્યો છે 192 અને d જે છે ક્વેશ્ચન માર્ક. તમે કહેશો કે સર શરૂઆત કરીએ, Sn = n/2. આની અંદર હવે ફોર્મ્યુલા કઈ એપ્લાય કરીશું? તમે ચોખ્ખું દેખાય છે કે Sn આપેલું છે, તો આની અંદર લખીએ 2a + n - 1d. આવું આપણને આપેલું છે, તો Sn ની અંદર સૌથી પહેલા લખતા જઈએ તો આમાં થશે કેટલા? 192. n કેટલા લખાશે? તો તમે કહેશો કે સર n ક્વેશ્ચન માર્ક છે, 2 લખાશે, a ની જગ્યાએ 3 લખાશે, પ્લસ n ની જગ્યાએ તો n - 1 થશે, d ની જગ્યાએ જે બાળકો આવશે તો તમે કહેશો કે સર d ની જગ્યાએ તો n ની જગ્યાએ વપરાશે 8, અહીંયા પણ આવશે 8 કેમ કે n આપેલા છે બાળકો. અને જે અગત્યનો પોઈન્ટ છે આની અંદર d શોધવાનો છે, તો d આપણે લખી કાઢીશું. તો 192, અહીંયા આવશે 4, અહીંયા આવશે 6. બાળકો આગળ જઈએ તો અહીંયા 7d આવશે. કેટલા આવશે? 7d. તો તમે કહેશો કે સર આટલો પોઈન્ટ ક્લિયર થાય એટલે હવે 192 ભાગ્યા 4 જતા રહીશું, તો 6 + 7d, 6 + 7d. તો તમે આગળ કહેશો તો સર ભાગશો તો 42 આવી જશે, 42. તો બાળકો ભાગશો એટલે 48 આવશે, 48 - 6 એટલે આવશે તમે કહેશો કે સર 42, 42 ભાગ્યા 7 એટલે તમે કહેશો કે સર ફાઇનલી જે આપણો આન્સર આવશે d = 6. તો જે આપણો ફાઇનલી આન્સર આવી જશે એ d = 6. બાળકો સેમ ટુ સેમ એક આ સમ 9મા લેવલનો ફરી આપું છું, તો a માં લખશો તમે 6. તમે કહેશો કે સર એના પછીના પોઈન્ટમાં લખશો n = 10, પછી Sn લખશો 300, તો d શોધો કેટલો આવશે. બરાબર છે બાળકો? તો આ ખાસ તમે જાતે ટ્રાય કરજો, એક લેવલનો સમ. અને હવે લાસ્ટ સમ લઈ લઈએ છે જેની અંદર આપણો આવે છે સમ નંબર 10 તરફ. તો 10 ની અંદર ઇન્ફોર્મેશન શું આપી છે? L = 28, પછી તમને કીધું છે s આપ્યો છે ખાલી 144, n આપ્યો છે 9 આપ્યો છે, અને a ફાઇન્ડ આઉટ કરવાનો છે.
તમે કહેશો કે સર આની અંદર જો આપણને કોઈ ઇન્ફોર્મેશન બીજી આપી છે છેલ્લું પદ કેવું, તો તમે કહેશો કે સર આટલા મોટા અક્ષરે છેલ્લું પદ આપેલું છે તો ફોર્મ્યુલા એપ્લાય કરી n/2 a પ્લસ l. તો Sn તમે કહેશો 144, n આપણને ખબર નથી, એ આપ્યો છે આપણને ક્વેશ્ચન માર્ક છે, અને l જે આપ્યો છે n આપણને ખબર છે બાળકો 9, આ દૂરથી એવું લાગ્યું ક્વેશ્ચન માર્ક છે. ચાલો તો તમે કહેશો કે સર એ તો ખબર પડી ગઈ, l જે આપ્યો છે 28, તો તમે સોલ્વ કરશો તો તમે કહેશો કે સર આપણે આવું કંઈક કરી શકીએ 144 ભાગ્યા 9 ગુણ્યા 2 અને અહીંયા લખી કાઢીએ a પ્લસ 28. તમે સોલ્વ કરશો એટલે આવશે બાળકો આ 32 અને અહીંયા માઇનસ 28 ઇઝ ઇક્વલ ટુ a. તો એનો આન્સર આવી જશે 4a. બાળકો દાખલો ખૂબ સરળ છે, પોઝ કરીને વ્યવસ્થિત લખી કાઢો. હવે ખાસ જે છેલ્લું લખીએ છીએ અહીંયા લખી કાઢો 35. આ 10મા ક્વેશ્ચનનો પ્રેક્ટિસ સમ છે. s લખો તમે s9, તમે લખશો 200 અને જે n આપ્યો છે એ તમને આપ્યો છે 10, n આપ્યો છે 10. કેલ્ક્યુલેશન કરો અને a ફાઇન્ડ આઉટ કરો. શું ફાઇન્ડ આઉટ કરશો? a ફાઇન્ડ આઉટ કરો એટલે તમને ક્લિયર થઈ જશે. વિદ્યાર્થી મિત્રો હવે મળીશું આગળ નવા લેક્ચરમાં નવા સમ સાથે. બાળકો આ તમને વિડીયો કેવી લાગી એના વિશે તમારું મંતવ્ય જરૂર આપજો. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને જે પોઈન્ટ કરવામાં કયા છે એ વ્યવસ્થિત રીતે પ્રેક્ટિસ કરજો. મળીશું બાળકો નવી એક વિડીયોમાં નવા એક ટોપિક સાથે, એટલે કે લેક્ચર નંબર 14માં સમ નંબર 4 થી આપણે આગળ વધીશું.